પુરુષોત્તમ રૂપાલાનું પાટીદાર સમાજના રિવાજો અંગે મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। લગ્ન પ્રસંગોમાં વધતા ખર્ચ પર ચિંતા વ્યક્ત કરી હતી। દેખાદેખીના કારણે સમાજમાં ખોટી પ્રથાઓ વધી રહી છે। સારા વિચારો સમાજ જીવનમાં ફેલાવવાની જરૂર છે। ભાગેડુ લગ્ન પ્રથા સંવેદનશીલ હોવાનું રૂપાલાનું નિવેદન છે। ભાગેડુ લગ્નના કારણે સમાજ જીવન પર વિપરીત અસર પડે છે। પ્રેમ લગ્ન અને ભાગીને થતા લગ્ન પર છણાવટ જરૂરી હોવાનું જણાવ્યું। રૂપાલાએ સામાજિક બાબતો બિન રાજકીય હોવાનું સ્પષ્ટ કર્યું હતું। 10% અનામત મુદ્દે વર્ગીકરણ મુશ્કેલ છે। એ મુદ્દો ખૂબ સંવેદનશીલ મુદ્દો છે। સમાજ જીવન ઉપર એની ઘણી વિપરીત અસરો પણ જોવા મળે છે। પ્રેમ લગ્ન અને ભાગીને લગ્ન કરવા એને જ પ્રેમ લગ્નનું સ્વરૂપ આપવું એ વિષય પણ વિશદ છણાવટ અને ચર્ચા માગી લે એવો વિષય છે। સરકાર જે દિશામાં વિચારી રહી છે એને મારું સમર્થન છે। જેટલું બને એટલું જલ્દી આ બાબતમાં નિયમોનું અસ્તિત્વ આવે અને રેગ્યુલર થાય એ આવશ્યક છે। જો બંધારણ બનવું જોઈએ અને એની અગત્યતા શું છે એ હું એ બાબતમાં બહુ સ્પષ્ટ છું। બંધારણો છે જ, કોઈ સમાજ એવો નથી હું માનતો કે એમની પાસે પોતાના સમાજનું બંધારણ ના હોય। એની અંદર સમયે સમયે સુધારા આવશ્યક છે એટલું જ છે। બંધારણ નથી એવું માનવાને કોઈ કારણ નથી। હું માનું છું ત્યાં સુધી તમામ સમાજના પોતપોતાના બંધારણો અસ્તિત્વમાં છે જ, પણ એ સાંપ્રત સ્થિતિમાં એમાં જે કાંઈ ફેરફારો આવવા જોઈએ એ કરવા ઈચ્છનીય છે। પુરુષોત્તમ રૂપાલા નિવેદન યોગ્ય ગણાવી પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ કહ્યું કે સમય પ્રમાણે પરિવર્તન લાવવું જરૂરી છે અને સમાજમાં રહેલા દૂષણો દૂર થવા જોઈએ। સમાજમાં થતા દૂષણોનો દૂર થવા જોઈએ। માનનીય રૂપાલા સાહેબે જે વાત કરી છે એ મુજબ છૂટાછેડાના પૈસા લેવા, ડિવોર્સના મેટરો વધવી અને ખાસ કરીને દીકરીઓ પોતાના જીવનસાથીની પસંદગીમાં જે કંઈ વધારે પડતા માંગણીઓ કરી રહી છે તે સમાજ માટે એક દૂષણ છે। દરેક સમાજે આમાંથી શીખ લેવી જોઈએ અને સાથે સાથે આનું એક બંધારણ પણ બનવું જોઈએ।